બનાસકાંઠાના દિયોદરમાં એપીએમસી સત્તાધીશોના પાપે ખેડૂતો અને વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વરસાદની આગાહી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવતા ખુલ્લામાં પડેલી જણસી પલળી ગઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી, જીરું, વરિયાળી સહિતની જણસી પલળી ગઈ હતી। એપીએમસીના સંચાલક મંડળ દ્વારા કોઈ તકેદારી ન લેવામાં આવતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો। મહત્વનું છે કે ગઈકાલે મોડી રાત્રે દિયોદર સહિત સુઈ ગામના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। મેન મગફળી, રાયડું, એરંડા, બાજરી, વરિયાળી ટોટલ માલ જો ખુલ્લા પડ્યા હતા એની અંદર સીધો વરસાદ ખાતો માલ સીવી શક્યા નથી। હવે જે આ માલોની અંદર એક ધારો કે મણ દીઠ 300 રૂપિયાનું નુકસાન છે અને નુકસાન છતાં માલ નોખવાની કોઈ જગ્યા નથી કે અમે માલ હૂંટવી અને મિલોમાં ભરાઈ શકા। અત્યારે અમારી ખરાબ હાલત છે। લાખો રૂપિયાનું નુકસાન છે અને મગફળી, વરિયાળી, જીરું અને બાજરીમાં બહુ મોટું નુકસાન છે। વેપારીઓને બહુ મોટું લાખો રૂપિયાનું નુકસાન છે।